કેમ છો બધા મજામાં? બેસો બેસો. ચાલો બાળકો, આજે આપણે શીખીએ ભુજ શહેરની પહેલાના સમયની પાણીની વ્યવસ્થા. મીના, મુકેશ, તમે કેમ મૂંઝાઈ રહ્યા છો? સર, તમે જે ભુજ શહેરની પહેલાના સમયની પાણી વ્યવસ્થાની વાત કરી રહ્યા છો તે શું હાલમાં જોવા મળે છે? મારા મમ્મી થોડા સમય પહેલા કહેતા હતા કે પાણી આવતું જ નથી એટલે ઓછું વાપરવું. તે સમયે મેં 1000 રૂપિયા આપીને ટેન્કર નખાયું હતું. ઓહો. હા સર, મારા મમ્મી પણ એમ જ કહેતા હતા. ના સર, અમારે તો ટેન્કર નખાવવાની જરૂર નથી પડી હો. ગીતા, તું શું ભુજ શહેરમાં નથી રહેતી? ના, હું પણ ભુજ શહેરના જ્યુબિલી કોલોનીમાં રહું છું. પાણી તો અમારે પણ નથી આવતું, પણ અમે પાણીનું રિચાર્જ કરીએ છીએ અને તેનો ફરીથી ઉપયોગ કરીએ છીએ, એટલે અમારે ટેન્કર નખાવવાની જરૂર પડતી નથી. એ કેવી રીતે ગીતા? એ તો મને નથી ખબર. જો બાળકો, ભુજ શહેરનો પાણીનો ઇતિહાસ તો આપણે જાણી લઈએ, પણ ભુજ શહેરમાં હાલમાં પાણીની શું પરિસ્થિતિ છે ને એ જાણવી ખૂબ જરૂરી છે. સર, આપણે ત્યાં જે યુઈ પ્રોજેક્ટ વાળા આવ્યા હતા, દીપાલી મેમ અને નૈના મેમ, આપણે એમની મદદ લઈએ તો? હા દીકરા, એ ખૂબ સરસ આઈડિયા છે. આપણે યુઈ પ્રોજેક્ટ વાળા દીપાલીબેન અને નૈનાબેનને પણ સાથે લઈએ. તો આપણે એક કામ કરીએ, ભુજ શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈએ. ચાલો બાળકો, સરકારી શાળામાંથી આવ્યા છીએ. અહીંયા અમને જાણવા મળ્યું છે કે 15 દિવસથી પાણી આવતું નતું. તો તમને કેવી કેવી સમસ્યાઓ થઈ અને તમે એનો શું ઉકેલ મેળવી અમને થોડું જણાવશો? અમારે અહીંયા આજથી લગભગ 1.5-2 મહિના પહેલા 15 દિવસ પાણી નહોતું આવ્યું. એ પાણી આપણી જીવનની એટલી જરૂરિયાત છે કે જો પાણી ન હોય તો આપણે કંઈ પણ કરી શકીએ નહીં. હવે આપણે શરૂઆતથી જોઈએ તો આપણે નાહવા ધોવા માટે પાણી જોઈએ, કપડાં ધોવા માટે પાણી જોઈએ, વાસણ ઘસવા એના માટે પણ પાણી જોઈએ છે. દરેક બાબત માટે પાણી પહેલી જરૂરિયાત છે. આભાર માસી, તમે પાણીની વ્યવસ્થા વિશે સમજાવ્યું, તે ખૂબ જ સરસ સમજાવ્યું. હવે તમે અમને એ કહી શકશો કે આપણા ભુજ શહેરમાં 15 દિવસ સુધી પાણી નહોતું આવ્યું ત્યારે તમારા સંસ્કારનગરમાં શું સમસ્યાઓ હતી અને તમે તેનો શું ઉકેલ કર્યો? આપણે આદત એવી હોય કે દર 2-3 દિવસે પાણી આવતું હોય અને એની આદત હોય આપણે એ પ્રકારનું સ્ટોરેજ કરતા હોઈએ, પણ જ્યારે 15 દિવસ સુધી પાણી બંધ રહે છે ત્યારે ઓબ્વિયસલી બહુ જ બધી તકલીફ પડે છે. ઘરના સવારે બ્રશ કરવાથી કરીને રાતના સૂઈએ ત્યાં સુધી પાણીની જરૂરિયાત હોય છે. અને તકલીફ એવી સર્જાણી કે જ્યારે સાવે પાણી નહીં હતું, ઉપરના ટાંકામાં નહીં હતું, નીચેના અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી નહીં હતું, ત્યારે આપણે 2500 રૂપિયા ખર્ચીને ટેન્કર પણ મંગાવ્યું. પણ હવે દરેક વ્યક્તિ માટે 2500 રૂપિયા ખર્ચવા એ થોડા અઘરા હોય છે, એટલે આજુબાજુવાળા 2-3 જણાએ ભેગા થઈને ટેન્કર મંગાવ્યું. પણ હવે ટેન્કર એટલી માત્રામાં નથી આવતું કે 3 ઘરને પાણી પૂરું પડે, એટલે આપણે પિરિયોડિકલી વારંવાર ટેન્કર મંગાવવું પડ્યું. તો આ બધી સમસ્યાઓ એ સમયે સર્જાઈ. નમસ્કાર માસી, અમે ભુજની પાટવાડી પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ અને ભુજની સ્થાનિક પાણીની સમસ્યાઓ વિશે જાણવા આવ્યા છીએ. થોડા સમય પહેલા ભુજમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, તો તમારા ઉમેદનગરમાં પણ સર્જાણી હશે. તો શું સમસ્યાઓ સર્જાણી અને તેનો તમે શું ઉકેલ કાઢ્યો અમને જરા જણાવશો? 2 મહિના પહેલા પણ આ જ તકલીફ થઈ હતી. પાણી નર્મદાના પાણી ઉપર આધારિત છીએ, તો હવે નર્મદાની લાઈન વારે ઘડીએ તૂટી જાય છે. તો હવે આપણે શું કરવાનું એના માટે? પાણીની તો સમસ્યા ચાલુ જ છે, 2 મહિનાથી ચાલુ છે. હવે અત્યારે તો ગટરના પાણી આવે છે, એટલે હવે કરવું શું? 2 મહિના પહેલા પાણીની ખૂબ જ તકલીફ પડી, એમ કહો તો ચાલે. પીવાના પાણી ઘરમાં નહીં, વાપરવાના પાણી ઘરમાં નહીં, એના વગર પણ અમે ચલાવેલું છે. ટેન્કર મંગાવ્યું તો ટેન્કર ત્યારે ટેન્કરના ભાવે બહુ આસમાને હાલે ગયા હતા. બધાને ટેન્કર મંગાવીને પોતાનું ચલાવવું પડે છે પાણી. અમારા છોકરા નાના છે, અમારે બીમાર થઈ પડે છે વારે ઘડીએ, અને ગટરના પાણી એટલા આવે છે કે અમે ઘરમાં બેસી નથી શકતા, એટલો ગટરના પાણી ખરાબ પાણી આવે. અને 3 થી 4 વાર અમે ટેન્કર ટાંકા સાફ કર્યા અને ટેન્કર 3 વાર મંગાવ્યા અને 3 વાર ઉલે છે. હવે 4થી વાર મંગાવવો પડશે અમને ટેન્કર પાછો. અને રોજ તો ટેન્કર મંગાવવાના પણ અમારી એટલી પરિસ્થિતિ નથી કે વારે ઘડીએ અમે ટેન્કર મંગાવીએ. બહુ ગટરના પાણી આવે છે, આમાં બીમારી થાય છે.